હેલો ગાઈસ, કેમ છો બધા? આજે આપણે ઇનવિઝિબલ રિચેસમાં નવી એક સિરીઝ ચાલુ કરી રહ્યા છે, જે આપના જે તરંગી યુવાઓ માટે, આજની નવી જનરેશન માટે એ છે એકદમ એમની લાઈફ માટેની, લાઈફસ્ટાઈલ માટેની છે. અને દરેક યુવા માટેની એક સમસ્યા બની રહી છે કે આ જુઓ ને, આવું છે સુંદર ગાડી છે ને, એવી રીતે સુંદર છોકરી કેવી રીતે પટાવવી એની બાબત આજે હું તમારા વિશે જણાવીશ કે સુંદર છોકરી કેવી રીતે પટાવાય. કેટલીક બાબતો છે એના પર ધ્યાન રાખવાનું. પહેલી બાબત છે ને, કબૂતરો યાદ રાખજો. પહેલી બાબતો યાદ રાખજો કે જ્યારે પણ કોઈ સુંદર છોકરી દેખાય તો તમારે ઇમોશન પર કંટ્રોલ રાખો, તમારા પેશન્સ પર કંટ્રોલ રાખો. એવું નહીં થવું જોઈએ કે સુંદર છોકરી જોઈ બસ એની પાછળ ગાંડા થઈ ગયા, એની પાછળ ફોલો કરતા જઈએ. એવું નહીં કરવાનું. તમારી ઇમોશન્સ પર કંટ્રોલ રાખો, એને ધીરે ધીરે આગળ વધો. પછી બીજી એક બાબતો યાદ રાખવાની છે કે તમારામાં છે ને ફૂલ કોન્ફિડન્સ લાવો અને ફૂલ એટીટ્યુડ સાથે રહેવો. કેમ કે અત્યારની જેટલી સુંદર છોકરીઓ હોય છે ને, એ એમનામાં એટીટ્યુડ છે ને બહુ હાઈ લેવલનું હોય છે. અને એ છોકરીઓ છે ને કેવા છોકરા જોઈએ છે કે એમાં પણ હાઈ એટીટ્યુડ એવા લેવલના છોકરાઓ એ લોકો ઓઢે છે. એટલે હંમેશા યાદ રાખજો આ બાબત. એક છે ત્રીજી બાબત છે કે તમારીની અંદર છે ને, તમારી અંદર કબૂતરો ક્વોલિટી, કોઈ ખાસિયતો લાવો. સાંભળો છો તમે બધા? તમારી અંદર કોઈ ક્વોલિટી લાવો, ખાસિયત લાવો કે જ્યારે કોઈ તમે સુંદર છોકરી સામે હોય ને નજીક, તો આ તમારી જે બધી ક્વોલિટી, ખાસિયત એ દેખાડો તો એને ખબર પડે. એક્ઝામ્પલ તરીકે છે ને, લાઈક કે તમે એક લવિંગ પર્સન છો, તમે એક કેરિંગ વ્યક્તિત્વ ધરાવો છો, બસ એવી તમારા ગુણો એની અંદર એને ખબર પડવા જોઈએ, તો છોકરી પટે ભાઈ. ઓકે. ચોથી એક બાબત છે કે જ્યારે છે ને તમે અવોઇડ કરતા પણ શીખો. જો એ છોકરી, સુંદર છોકરી તમારામાં ઇન્ટરેસ્ટ લેવાનું ચાલુ કરતી હોય, તમને ખબર પડી ગઈ, તો થોડુંક અવોઇડ કરતા પણ શીખો. એટલે જેટલું ફૂલ એટેન્શન તમે આપશો ને, તો છોકરીને લાગે કે આ છોકરો મારી પાસે ગાંડો ગેલો થઈ ગયો, તો એ છોકરી તમારાથી દૂર ભાગવા માંગશે. એટલે હંમેશા આટલી જે 4 બાબત છે ને, સુંદર છોકરીઓ પટાવી હોય ને તો ખાસ રાખજો કબૂતરો. નહીં તો છે ને આખી જિંદગી છે ને પેલા વાંધાઓ ને, ખબર છે ને, આખો દિવસ બધા છોકરીઓની પાસે ગાંડા થઈ ગયા છે, એમાં થઈ જશો. એટલે તમારી સાથે જે ગણો છો એની સાથે તમે એન્જોય પણ કરો, પરંતુ કેટલીક બાબતો શીખતા રહો. તમને પોતાની જાતને અપડેટ કરો. પોતાની જાતને અપડેટ કરો કે અત્યારે શું ચાલુ રહ્યું છે, તમારામાં નોલેજ વધારો. પેપર વાંચો, ઇન્ટરનેટ જુઓ, પણ સારું જુઓ ભાઈ. ઓકે, ચાલો તો કબૂતરો, તો નવા વિડીયોમાં આપણે મળીશું.